Hello, hello. Good morning, all. Hello, hello. છોકરા વોઇસ ક્લિયર આવે છે બેટા મારો? વોઇસ ક્લિયર આવે છે બધાને? થેન્ક યુ પ્રથમ. અક્ષય, કેવિન, થેન્ક યુ બેટા. થેન્ક યુ ઓલ ઓફ યુ. તો આપણે મિની વેકેશન પહેલા શરૂ કર્યું હતું ઇન્ટરપોલેશન એન્ડ એક્સ્ટ્રાપોલેશન. અને એમાં આપણે પહોંચ્યા હતા બાયનોમિયલ એક્સપાન્શન મેથડ. હા બેટા, બધાને એડ કરી દઉં છું એક જ મિનિટ. ચાલો, આપણે પહોંચ્યા હતા બાયનોમિયલ એક્સપાન્શન મેથડ. હવે binomial means what? Bi means 2. Bi means 2. હા બેટા, ત્રીજું યુનિટ. હા રાજ, આ આપણું બીજું યુનિટ બેટા. હા, સિલેબસ પ્રમાણે ત્રીજું, આપણે ભણીએ છીએ એ પ્રમાણે બીજું. હા અક્ષય, વેરી ગુડ. હવે આ ચેપ્ટર પૂરું થાય એટલે આપણો મારા તરફથી સિલેબસ પૂરો. પછી વિરલ સર છે આગળ તમને ત્રીજો યુનિટ ભણાવશે. જે રિમેનિંગ છે બાકી છે એ વસ્તુ હવે વિરલ સર તમને ભણાવશે. આ છેલ્લું ચેપ્ટર આપણા ભાગે, એમાં 2 ટોપિક બાકી છે. હા હા બેટા, અત્યારે જે કંઈ કરાવ્યું બધું યુટ્યુબમાં બધું મૂકી દઈશ. છેલ્લે તમને બધા જ વિડીયો લેક્ચરની લિંક આપી દઈશ. એક સાથે તમે બધા વિડીયો લેક્ચર જોઈ શકશો. લિંક આપી દઈશ, કોમન લિંક બધાની બનાવી અને કમ્પ્લીટ. રેડી મિત? ઓકે બેટા. હા, યુનિટ 1, 2, 3, 4 બધું આવી જાય. મેં જેટલી વસ્તુ ભણાવીને બધું આવી જાય. હા, આ યુનિટ 2 છે. આપણે પેલું એક યુનિટ ભણ્યા ને આપણે એપીજીપી વાળું, ઈ અને ઇન્ટરપોલેશન એક્સ્ટ્રાપોલેશન. આ બે ચેપ્ટરના જેટલા પણ પેલા હશે વિડીયો લેક્ચર, એ બધા જ તમારા આવી જશે. હા, એમાં 7 જ એક્ઝામ્પલ. હા, મટીરિયલ તમને મોકલી દઈશ બધું. મેં મોકલી દીધું. એક તો એપીજીપી નું મટીરિયલ મોકલી દીધું પ્રથમ. હા, છતાંય ફરીથી હું પાછું સેન્ડ કરી દઈશ 2 ચેપ્ટરનું એક. રેડી? આનું મટીરિયલ નથી મોકલ્યું હજી મેં. હા, એ આ ચેપ્ટર પૂરું થશે ને એટલે મોકલી દઈશ. રેડી બેટા? હાલો અક્ષય, કમ્પ્લીટ દીકરા. ડન. તો આપણે આજે જોવાનું છે બાયનોમિયલ મેથડ. બાયનોમિયલ એટલે શું? બાય મીન્સ 2. બાયનોમિયલનો અર્થ એ થાય કે જે એક્સપ્રેશનની અંદર માત્ર 2 જ ટર્મ હોય એને બાયનોમિયલ કહેવાય. એટલે આપણે આમ લખીએ x પ્લસ વાય. તો આની અંદર જુઓ કેટલા ટર્મ છે. ટર્મ્સ હંમેશા પ્લસ અને માઇનસથી જુદા પડે, ડોટ કે ડિવિઝનથી નહીં. હું આમ લખું x ક્રોસ વાય અથવા x ડોટ વાય, તો આ એક જ ટર્મ થયું. x ડિવાઈડ બાય વાય લખું તો આ એક જ ટર્મ થયું. પણ હું એમ લખું કે x પ્લસ વાય, તો એ 2 ટર્મ થયા. x એને કહેશું આપણે ફર્સ્ટ ટર્મ અને y એને કહેશું આપણે સેકન્ડ ટર્મ. સિમિલરલી x માઇનસ વાય હોય તો પણ x ને કહેવાય ફર્સ્ટ ટર્મ અને y ને કહેવાય સેકન્ડ ટર્મ. તો કન્ક્લુઝન શું? તો કે ટર્મ્સ હંમેશા પ્લસ અને માઇનસથી જુદા પાડી શકાય. ડન? મલ્ટિપ્લિકેશન કે ડિવિઝનથી નહીં.
તો એક્સ પ્લસ વાય એ બાયનોમિયલ કહેશું આપણે આને. હવે એનું એક્સપાન્શન કે એક્સ પ્લસ વાયની જુદી જુદી ઘાત હોય, પાવર હોય. એક્સ પ્લસ વાયની પાવર 1 હોય તો આપણે આને માત્ર શું લખીએ તો કે એક્સ પ્લસ વાય. રેડી? પછી સપોઝ કે એક્સ પ્લસ વાયની પાવર 2 છે, એક્સ પ્લસ વાય રેસ ટુ 2. ચાલો જી, આનું એક્સપાન્શન મને કોણ કહેશે? ચેટ બોક્સમાં લખો જી બેટા. એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર. તમે ભણી ચૂક્યા 8મા 9માનો પ્રશ્ન છે. એક્સ પ્લસ વાયનો સ્ક્વેર હોય તો એનું એક્સપાન્શન શું થાય? વિસ્તરણ શું થાય આનું? એક્સ પ્લસ વાય સ્ક્વેર. ચેટ બોક્સમાં ટાઈપ કરો જી બેટા. વેરી ગુડ નિકુંજ, વેરી ગુડ બેટા. રાઈટ આન્સર. એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર. વેરી ગુડ ઉજ્જવલ. આનું એક્સપાન્શન થશે એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર. વેરી ગુડ યોગેશ, રાઈટ આન્સર બેટા. 2xy પ્લસ વાય સ્ક્વેર. રેડી? હવે અહીંયા તમે એક્સપાન્શનમાં જુઓ, એક્સ સ્ક્વેર ની બાજુમાં જે મલ્ટીપ્લાય થયેલું હોય એને કહેવાય એનો કોએફિશિયન્ટ. એક્સ સ્ક્વેરની બાજુમાં કંઈ નહીં તો શું આવશે એનો કોએફિશિયન્ટ? 1. પછી એક્સ વાયની કોએફિશિયન્ટ જુઓ, એક્સ વાયનો કોએફિશિયન્ટ એની બાજુમાં કયો નંબર મલ્ટીપ્લાય થયેલો છે તો કે 2. એક્સ વાયનો કોએફિશિયન્ટ છે 2. વાય સ્ક્વેરની બાજુમાં શું મલ્ટીપ્લાય થયેલું છે તો કે ભાઈ એક પણ ડિજિટ વાય સ્ક્વેરની બાજુમાં નથી, કંઈ ન હોય તો 1. તો એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર તમે કરો તેમાં 3 ડિજિટ આવશે, એક 1, 2 અને ત્રીજું 1. એવી રીતે આપણે એક્સ પ્લસ વાય પાવર 1 કરીએ તેમાં 2 જ આવે, એક્સનો કોએફિશિયન્ટ 1 અને વાયનો કોએફિશિયન્ટ પણ 1. એક્સનો કોએફિશિયન્ટ એ 1, વાયનો કોએફિશિયન્ટ એ 1. રેડી? હવે સિમિલરલી આપણે જોઈએ. જુઓ, આ ખ્યાલ આવ્યો બેટા બધાને? હા અક્ષય, બુક બનાવવાની હો બેટા. તમે પીપીટીમાંથી જ લખજો બુકમાં, ફેરબુકમાં, એટલે ક્યાંય ભૂલ ના પડે. રેડી અક્ષય? રેડી બેટા? હાલો તો જુઓ, આ એક્સ પ્લસ વાય આપણે 0થી શરૂઆત કરી. એક્સ પ્લસ વાયની પાવર 0. કોઈ પણની પાવર 0 એનો આન્સર શું થશે? 1. પછી હું આમ લખું, એક્સ પ્લસ વાય રેસ ટુ 1, એક્સ પ્લસ વાય રેસ ટુ 1. એટલે એનો જવાબ શું થાય તો કે એક્સ પ્લસ વાય. કોઈ પણની પાવર 1 એટલે એઝ ઇટ ઇઝ લખાય. પછી એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર, એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર. અને શું લખતા હતા આપણે એક્સપાન્શનમાં તો કે એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર, આમ લખતા હતા. રેડી? હવે જોજો, એક્સ પ્લસ વાયની ગમે એટલાની પાવર હોય એનું એક્સપાન્શન આપણે સિમ્પલ રીતે કરી શકીએ. એની એક મેથડ છે, હું તમને હમણાં કહું. સપોઝ આપણે આવું કરીએ, એક્સ પ્લસ વાય રેસ ટુ 3, એક્સ પ્લસ વાય રેસ ટુ 3. તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું, કોઈ પણની પાવર 0 કોએફિશિયન્ટ એનો 1 જ રહે. કોઈ પણની પાવર 1 કોએફિશિયન્ટ એક્સનો પણ 1, વાયનો પણ 1. એક્સ પ્લસ વાયની પાવર 2 એના કોએફિશિયન્ટમાં આવશે 1, 2, 1. એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ 1, કંઈ નહીં તો 1. એક્સ વાયની પાસે ડિજિટ જે મલ્ટીપ્લાય થયેલો છે એટલે 2 છે, એક્સ વાયનો કોએફિશિયન્ટ 2. વાય સ્ક્વેરની બાજુમાં કંઈ નહીં એટલે 1. તેના કોએફિશિયન્ટ શું થયા એક્સપાન્શનના તો કે 1 to 1. હવે આના કોએફિશિયન્ટ શું થશે? એક્સ પ્લસ વાય હોલ ક્યુબ. જુઓ, બહુ સિમ્પલ છે. આનું એક્સપાન્શન શું થાય તો કે એક્સ ક્યુબ પ્લસ 3x સ્ક્વેર વાય 3x સ્ક્વેર વાય પ્લસ 3xy સ્ક્વેર પ્લસ વાય ક્યુબ.
આનું એક્સપાન્શન છે એક્સ પ્લસ વાય હોલ ક્યુબ. જો હમણાં તમને આવડી જશે, વેરી સિમ્પલ. આના કોએફિશિયન્ટ જુઓ જી શું થાય, એક્સ ક્યુબની બાજુમાં કંઈ નહીં એટલે શું આવશે અહીંયા 1, એક્સ સ્ક્વેરની બાજુમાં કંઈ નહીં એટલે કોએફિશિયન્ટમાં શું આવે 1, એક્સ સ્ક્વેર વાયનો કોએફિશિયન્ટ શું તો કે 3, એક્સ વાય સ્ક્વેરનો કોએફિશિયન્ટ અગેન 3, વાય ક્યુબની બાજુમાં કંઈ મલ્ટીપ્લાય થયેલું નથી માટે 1. તો આના કોએફિશિયન્ટ શું થઈ ગયા તો કે 1 3 3 1, 1 3 3 1. રેડી? હવે તમે જુઓ આ એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેરનું એક્સપાન્શન છે, એના ઉપર ફોકસ કરીએ આપણે. એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર શું કર્યું જુઓ, જે કે પહેલો જે વેરિયેબલ છે એટલે કે એક્સ છે, એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર, આ એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર. તો બ્રેકેટ આખા બ્રેકેટની પાવર કેટલી તો કે 2. જેટલી બ્રેકેટની પાવર એટલી વેરિયેબલને પાવર આપો, એટલી ઘાત કોને આપવાની વેરિયેબલ, એટલે પહેલા થશે એક્સ સ્ક્વેર. રેડી? એટલી જ પાવર બીજા વેરિયેબલને આપો, બીજું વેરિયેબલ કોણ છે તો કે વાય, તો આ વાય સ્ક્વેર. બેયને સેમ પાવર આપી દેવાની, જેટલી બ્રેકેટ આખા બ્રેકેટની પાવર હોય એટલી બંને વેરિયેબલને પહેલા આપી દો, એટલે એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર થઈ ગયું. હવે જુઓ, ખાસ ધ્યાન આપજો બેટા. હવે શું કરવાનું, એક્સ સ્ક્વેરની પાવર ઘટાડો, એક એક પાવર ઘટાડતી જવાની, એટલે એક્સ થયા. અહીંથી એક્સ સ્ક્વેર, વાયની પાવર શું આવશે અહીંયા તો કે 0. હવે એક્સની પાવર ઘટાડતા જવાની અને વાયની પાવર વધારતી જવાની. એક્સની પાવર કેટલી ઘટાડવાની, જ્યાં સુધી 0 ના થઈ જાય ત્યાં સુધી. વાયની પાવર કેટલી વધારવાની, કે જ્યાં સુધી 2 ના થઈ જાય ત્યાં સુધી. મેક્સિમમ જેટલી પાવર હોય એટલી આવી જાય એટલે વાત પૂરી. એક્સ સ્ક્વેરની પાવર ઘટાડો એટલે એક્સ સ્ક્વેરની પાવર 2 હતી, હવે કેટલી થઈ જશે 1. વાય રેસ ટુ 0, એમાં એક વધારો એટલે વાયની પાવર કેટલી થઈ જાય તો કે 1. એક્સની પાવર ઘટાડતી જવાની, વાયની પાવર વધારતી જવાની. નેક્સ્ટ સ્ટેપ, એક્સની પાવર ઘટાડો, એક્સની પાવર કેટલી થઈ જશે 1, 1 માંથી શું થઈ જાય 0. વાયની પાવર 1, એક વધારો એટલે વાયની પાવર શું થઈ જશે તો કે 2. હવે જો અહીંયા વચ્ચે પ્લસ સાઇન હોય તો બધાને પ્લસ સાઇન આપવાની, દરેક ટર્મને પ્લસ સાઇન આપવાની. ક્લિયર? બધાની પાવર પ્લસ હોય, અહીંયા જો અહીંયા પ્લસ હોય વચ્ચે તો બધાને પ્લસ, જો માઇનસ હોય તો ઓલ્ટરનેટ સાઇન, પહેલું પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ, ચોથું માઇનસ, ઓલ્ટરનેટિંગ માઇનસ સાઇન આવતી જાય. આટલું સમજાણું? હાલો, વચ્ચે મૂકી દેવાના 2, વચ્ચે શું મૂકી દેવાના 2. તો શું થઈ ગયું, એક્સ સ્ક્વેરના એક્સ સ્ક્વેર એમનું, કોઈ પણની પાવર 0 એટલે આન્સર 1, 1 કોઈ પણ સાથે મલ્ટીપ્લાય થાય તો એની રકમ પાછી આવે એટલે એક્સ સ્ક્વેરના એક્સ સ્ક્વેર એમનું. અહીંયા થઈ જશે 2xy, આ પ્લસના પ્લસ એને, એક્સની પાવર 0 એટલે આન્સર 1 ઇન્ટુ વાય સ્ક્વેર એટલે વાય સ્ક્વેર. તો થઈ ગયું એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર. દેન આ પ્રકારના એક્સપાન્શનને કહેવાય બાયનોમિયલ એક્સપાન્શન. અને શું કહેવાય, બાયનોમિયલ એક્સપાન્શન. રેડી? હવે સપોઝ કે આપણી પાસે આવું છે, જો આ તમે ખાસ યાદ રાખજો, આ રીતની ગોઠવણી, પહેલા 1 પછી 1 1 પછી 1, આ બંનેનું એડિશન 1 પ્લસ 1, 1 પ્લસ 1 કેટલા થાય 2, અને વચ્ચે મૂકી દેવાનું, છેડે હંમેશા 1 1, પાછું 1, આ બંનેનું એડિશન 1 પ્લસ 2 એટલે 3, આ બંનેનું એડિશન 2 પ્લસ 1 એટલે 3, અને લાસ્ટમાં 1. આ ગોઠવણી સમજાય છે બેટા? પહેલા 1 પછી 1 1, પહેલા 1 પછી 1 1. આ એડ થઈ ગયો બેટા, સ્ટુડન્ટ એડ થઈ ગયો, કોક બાકી હતું. આ પહેલા 1 પછી 1 1 પછી 1 2 1, આ બેયનું એડિશન વચ્ચે, છેડે પાછા 1 1, આ બેયનું એડિશન વચમાં લખવાનું, 1 પ્લસ 2 એટલે 3, 2 પ્લસ 1 એટલે 3. 1 3 3 1,
પેલા 1 પછી 1 1 પછી 1 2 1 પછી 1 3 3 1. જુઓ જી, આ 1 2 1 છે કોનું એક્સપાન્શન થશે? x પ્લસ વાય સ્ક્વેર. આ x પ્લસ વાય હોલ સ્ક્વેર એના જે કોએફિશિયન્ટ આવશે એ શું આવશે? તો કે 1 2 1. પછી x પ્લસ વાય હોલ ક્યુબ એના જે કોએફિશિયન્ટ આવશે એ શું આવશે? 1 3 3 1. 1 3 3 1. હવે આપણે x પ્લસ વાય હોલ ક્યુબનું એક્સપાન્શન કરીએ. જુઓ, પેલા x ક્યુબ અને y ક્યુબ એમનું બ્રેકેટની જે પાવર હોય એ બંને વેરિયેબલને આપી દેવાનું. વચ્ચે પ્લસ છે એટલે બધાને પ્લસ જ સાઇન આવશે. પ્લસ શું કરવાનું? અહીંયા x ક્યુબ yની પાવર કેટલી આવશે? 0. ડન. આ બે પાવર આપી દો તો આની પાસે ટોટલ 3 પાવર થવી જોઈએ. તો 3 તો અહીંયા છે, x ની પાવર 3 છે. બેયનો સરવાળો કરો તો કેટલા થઈ જવા જોઈએ? 3. તો અહીંયા 3 પ્લસ 0 એટલે 3 થઈ ગયા. હવે x ની પાવર ઘટાડતા જાઓ અને y ની પાવર વધારતા જાઓ. x ની પાવર ઘટાડો શું આવશે? 3 માંથી 1 જાય એટલે 2. y ની પાવર વધારો 0 પ્લસ 1 એટલે 1. ફરી પાછું x ની પાવર ઘટાડો. ક્યાં સુધી ઘટાડવાની? જ્યાં સુધી 0 ના થઈ જાય ત્યાં સુધી. y ની પાવર વધારવાની. ક્યાં સુધી વધારવાની? જ્યાં સુધી 3 ના થઈ જાય ત્યાં સુધી. x ની પાવર ઘટાડો એટલે શું આવશે? x રેઝ ટુ 1. y ની પાવર વધારો એટલે શું આવે? y સ્ક્વેર. પ્લસ x ની પાવર પાછી ઘટાડો 1. ક્યાં સુધી ઘટાડવાની? 0 ના થઈ જાય ત્યાં સુધી. હા, એડ કરી દીધા બેટા, બધાને એડ કરી દીધા. પૂતું ભાઈ, પતું. મને કોઈ બાકી બતાવતું નથી, બધા એડ થઈ ગયા છે. હાલો, હવે x ની પાવર ઘટાડો. 1 માંથી શું થઈ જશે? 0. y ની પાવર વધારો. 2 માંથી શું થઈ જશે? 3 થઈ ગયા. હવે આ કોએફિશિયન્ટ આપી દો. પેલાને 1 તો એ કઈ નહીં તો 1. બીજાને 3 તો અહીંયા 3. ત્રીજા પાસે કોએફિશિયન્ટ, ત્રીજા ટર્મ પાસે કોએફિશિયન્ટ 3 તો 3. ચોથા ટર્મ પાસે કોએફિશિયન્ટ 1. હવે રેડી? આ થઈ ગયું x પ્લસ વાય હોલ ક્યુબનું એક્સપાન્શન. જુઓ, તો તમને આ કોએફિશિયન્ટ ખાલી યાદ હોય તો આપણે આ એક્સપાન્શન સરળતાથી કરી શકીએ. વેરી સિમ્પલ. જેટલી પાવર હોય એટલી પાવર પહેલાં બંને વેરિયેબલને આપી દેવાની. ખાસ યાદ રાખજો, પાવરનું જે એડિશન થાય એ મેક્સિમમ પાવર જેટલું થવું જોઈએ. પાવર 3 છે તો દરેક ટર્મના વેરિયેબલની પાવરનું એડિશન એ 3 જ થવું જોઈએ. જુઓ, 3 પ્લસ 0 એટલે 3, 2 પ્લસ 1 એટલે 3, 1 પ્લસ 2 એટલે 3 અને 0 પ્લસ 3 એટલે 3. 3 કરતાં વધવું પણ ના જોઈએ અને 3 કરતાં ઘટવું પણ ના જોઈએ. x ની પાવર ક્રમશઃ ઘટાડતા જાઓ, y ની પાવર ક્રમશઃ વધારતા જાઓ. વધારીને ક્યાં સુધી જવાની? તો કે મેક્સિમમ સુધી. મેક્સિમમ કેટલા છે? તો કે 3. ઘટાડીને ક્યાં સુધી જવાની? તો કે મિનિમમ સુધી. મિનિમમ કેટલા હોય? તો કે 0. ડન. તો આવી રીતે આપણે આખું એક્સપાન્શન કરવાનું. આને કહેવાય બાયનોમિયલ એક્સપાન્શન. અને શું નામ આપશું? બાયનોમિયલ એક્સપાન્શન. બાયનોમિયલ એટલા માટે કે આમાં બે જ ટર્મ છે, x પ્લસ વાય. માત્ર ટર્મ કેટલા છે? 2. એટલે એને કહેવાય બાયનોમિયલ. હવે આગળ વધીએ. જુઓ, બાયનોમિયલ એક્સપાન્શન મેથડ. આ પ્રકારની જે ગોઠવણી છે આને કહેવાય પાસ્કલ ટ્રાયેંગલ. અને શું કહેવાય? પાસ્કલ ટ્રાયેંગલ. પેલા 1 પછી 1 1 પછી 1 2 1. 1 થી શરૂઆત કરવાની. બંને છેડે શું મૂકવાનું? હંમેશા બંને છેડામાં શું આવશે? 1. પછી બંને છેડે ફરી પાછા 1 મૂકી દો. પ્રીવિયસ જે આપણે ગોઠવણી કરી છે એમાં બેયનું એડિશન એને વચ્ચે લખવાનું. 1 પ્લસ 1 એટલે 2. પાછા નેક્સ્ટ ટર્મની અંદર છેડામાં 1 મૂકી દેવાના ટર્મિનલ્સ તરીકે. આ બેયનું એડિશન 1 પ્લસ 2 એટલે 3, 2 પ્લસ 1 એટલે 3. 1 એમને ફરી પાછા છેડે 1 મૂકી દો. પછી આ બેયનું એડિશન 1 પ્લસ 3 એટલે 4, 3 પ્લસ 3 એટલે 6, 3 પ્લસ 1 એટલે 4. આવી રીતે એડિશન કરતા જાઓ તો તમને એક્સપાન્શન મળતું જાય. આને કહેવાય પાસ્કલ ટ્રાયેંગલ. પાસ્કલ ટ્રાયેંગલ. હજુ પેલું જે એક્સપાન્શન છે, અહીંયા જુઓ મેં એક રિલેશન લીધું છે e પ્લસ 1
રેસ ટુ 0, કેમ કે આપણે આગળ જે ટર્મિનોલોજી યુઝ કરવાની છે એમાં ઈ આવશે, કેપિટલ ઈ. એટલે એક્સ પ્લસ વાયની જગ્યાએ મેં શું લઈ લીધું છે, ઈ પ્લસ 1 રેસ ટુ 0. કોઈ પણની પાવર 0 એટલે જવાબ શું આવે, 1. 1 અહીંયા છે. હવે ઈ પ્લસ 1 રેસ ટુ 1 એટલે ઈ પ્લસ 1. ઈનો કોએફિશિયન્ટ એ 1, 1નો કોએફિશિયન્ટ 1 પોતે, એટલે 1 1. આ પાસ્કલ ટ્રાયેંગલમાં જે ડિજિટ દેખાય એ શું છે, એક્સપાન્શનના કોએફિશિયન્ટ, એક્સપાન્શનના કોએફિશિયન્ટ. પછી ઈ પ્લસ 1 રેસ ટુ 2, એમાં આપણે ખબર છે શું થાય, ઈ સ્ક્વેર પ્લસ 2e પ્લસ 1 એટલે 1 to 1. 3નું એક પાવર 3નું એક્સપાન્શન કરો તો કોએફિશિયન્ટ શું આવે, 1 3 3 1. પાવર 4નું એક્સપાન્શન કરો તો 1 4 6 4 1. પાવર 5નું એક્સપાન્શન કરો તો એના કોએફિશિયન્ટ શું આવે, 1 5 10 10 5 1. ડન. તો આને કહેવાય પાસ્કલ ટ્રાયેંગલ. આપણે આ રીતે એને યાદ રાખીશું. ઈ પ્લસ 1 રેસ ટુ 0 એટલે 1, ઈ પ્લસ 1 રેસ ટુ 1 એટલે ઈ પ્લસ 1, ઈ પ્લસ 1 હોલ સ્ક્વેર એટલે ઈ સ્ક્વેર પ્લસ 2e પ્લસ 1. દેન ઈ સ્ક્વેરનો કોએફિશિયન્ટ કંઈ નહીં તો 1, પછી ઈનો કોએફિશિયન્ટ એટલે 2, છેલ્લે 1નો કોએફિશિયન્ટ એ 1 પોતે, કેમ કે એના સિવાય કોઈ ડિજિટ નથી એટલે 1 to 1. તો આરિયા કોએફિશિયન્ટ 1 to 1. સિમિલરલી પાવર 3ના એક્સપાન્શનમાં શું આવશે, 1 3 3 1. પાવર 4ના એક્સપાન્શનમાં 1 4 6 4 1. પાવર 5ના એક્સપાન્શનમાં 1 5 10 10 5 1. અને કહેવાય પાસ્કલ ટ્રાયેંગલ. જો આ બાયનોમિયલ એક્સપાન્શન મેથડનો ઉપયોગ ક્યાં થાય, સો ફોર એન ઇક્વલ સ્પેસીસ વેલ્યુ ઓફ એક્સ વી વોન્ટ ટુ ઓબ્ટેન વાય. તો જુઓ, ઇક્વલ સ્પેસ એટલે શું, આવી રીતે આગળના એક્ઝામ્પલમાં જેમ આપણે જોઈ ગયા એ પ્રમાણે ન્યૂટન ફોરવર્ડ ન્યૂટન બેકવર્ડમાં આપણે કરતા હતા એમ, એક્સ અને એક્સની જે વેલ્યુ આપણે આપેલી હોય ટેબલની અંદર, એ એક્સની બે ક્રમિક વેલ્યુ વચ્ચેનો તફાવત સરખો હોય, એક્સની બે ક્રમિક વેલ્યુ વચ્ચેનો તફાવત સરખો હોય. સપોઝ આમ 2 4 6 8 10. હવે એક્સની બે ક્રમિક કિંમત વચ્ચેનો તફાવત જુઓ દી, 4 - 2 એટલે 2, 6 - 4 એટલે 2, 8 - 6 means 2, 10 - 8 means 2. એક્સની બે ક્રમિક કિંમત વચ્ચેનો તફાવત સરખો, એને શું કહેવાય, ઇક્વલ સ્પેસ વેલ્યુઝ ઓફ એક્સ. ઇક્વલ સ્પેસ વેલ્યુઝ ઓફ એક્સ એટલે એક્સની વેલ્યુ ઇક્વલ સ્પેસથી એકબીજા સાથે ગોઠવાયેલી હોય, જોડાયેલી હોય. વી વોન્ટ ટુ ઓબ્ટેન વાય, આવી ઇક્વલ સ્પેસ વેલ્યુ માટે આપણે વાય મેળવવાનો હોય તો આપણે યુઝ કરીએ છીએ કઈ મેથડનો, તો કે ન્યૂટન ફોરવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા અથવા તો ન્યૂટન બેકવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીએ છીએ. બટ ઇન કેસ ઓફ ઓબ્ટેનિંગ સમ મિસિંગ વેલ્યુ ઓફ વાય, કે આમાં જ આ જ ટેબલની અંદર કોઈ વાયની મિસિંગ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી, સપોઝ હું મૂકી દઉં 3 10 6માં શું આવે એ મારે જોઈએ છે, 11 16 સપોઝ આવું લઈએ. હવે મારે ફાઇન્ડ કરવું છે કે ભાઈ એક્સની કિંમત 6 હોય ટેબલની અંદર જ, એક્સની કિંમત 6 હોય ત્યારે વાય કેટલા. દેન ઓલું આપણે ન્યૂટન ફોરવર્ડ ને બેકવર્ડમાં શું કરતા હતા કે ભાઈ એક્સની કિંમત 4.2 હોય ત્યારે વાય કેટલા. આ 4.2 એ ટેબલની અંદર નથી, દેન ટેબલમાં જે આપણે આપેલું છે એમાં એ વેલ્યુ આપેલી નથી, એના માટે આપણે વાય જોઈએ છે. તો આપણે કોનો યુઝ કરીએ, ન્યૂટન ફોરવર્ડ અથવા ન્યૂટન બેકવર્ડ. પણ ટેબલની આ અંદર જે વેલ્યુ ડિસ્પ્લે કરેલી છે એના માટે જ મારે જો વાય જોતો હોય તો હું કોનો યુઝ કરીશ, તો કે બાયનોમિયલ એક્સપાન્શન મેથડનો યુઝ કરીશ. ફરીથી રિપીટ કરું કે એક્સની વેલ્યુ ઇક્વલ સ્પેસ્ડ હોય એટલે કે એમની ક્રમિક વેલ્યુ વચ્ચેનો તફાવત સરખો હોય, એની કોઈ વેલ્યુ માટે મારે એક્સની કોઈ વેલ્યુ માટે મારે વાય જોતા હોય તો હું ન્યૂટન ફોરવર્ડ કે ન્યૂટન બેકવર્ડની મદદથી ફાઇન્ડ કરી શકું. પણ જો ટેબલમાં આપેલી વેલ્યુ વચ્ચે, ટેબલમાં આપેલી વેલ્યુ માટે મારે વાયની વેલ્યુ મિસિંગ વેલ્યુ જોતી હોય એક કે એક કરતાં વધારે, તો મારે બાયનોમિયલ એક્સપાન્શન મેથડનો ઉપયોગ કરવો પડે. દેન તો આનો ઉપયોગ ક્યાં થાય,
એ વસ્તુ આપણે અહીંયા સમજીએ. ઇન વિચ y2 ઇઝ મિસિંગ. આ જે આપેલ ટેબલ છે એમાં જુઓ xy, x0, x1, x2, x3. y માં કિંમત આપેલી છે y0, y1, y3, y2 મિસિંગ છે. સો અવર ક્વેશ્ચન ઇઝ હાઉ ટુ ઓબ્ટેન y2. તો આપણે y2 કઈ રીતે મેળવીએ? એ માટેની જે મેથડ છે એને કહેવાય બાયનોમિયલ એક્સપાન્શન મેથડ. આ એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. ડેલ્ટા ઇક્વલ ટુ e માઇનસ 1. વોટ ઇઝ ડેલ્ટા? ડેલ્ટા ઇઝ ફોરવર્ડ ડિફરન્સ ઓપરેટર. ડેલ્ટાનું નામ શું છે? ફોરવર્ડ ડિફરન્સ ઓપરેટર. દેન નેબલા હોય તો આમ હોય ઊંધો ડેલ્ટા મીન્સ નેબલા. નેબલા હોય તો બેકવર્ડ ડિફરન્સ ઓપરેટર. તો ડેલ્ટા ઇક્વલ ટુ e માઇનસ 1 એ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું. નેક્સ્ટ, કાઉન્ટ ધ વેલ્યુઝ ઓફ y ફ્રોમ ધ ગિવન ટેબલ સ્ટાર્ટિંગ ફ્રોમ y0. હવે y ની વેલ્યુ કાઉન્ટ કરીએ. જે ટેબલમાં આપેલી છે કેટલી વેલ્યુ y ની આપેલી છે? તો કે 1, 2 અને 3. 3 વેલ્યુ y ની આપેલી છે. એક વેલ્યુ મિસિંગ છે. કેટલી વેલ્યુ y ની આપેલી છે? 1, 2 અને 3. 3 વેલ્યુ આપેલી છે. આ દાખલો કેમ ગણવાનો એના સ્ટેપ છે. આપણે y2 ફાઇન્ડ કરવું છે. કેવી રીતે કરીશું? તો કે પહેલા એક ફોર્મ્યુલા યાદ રાખીશું. ડેલ્ટા ઇક્વલ ટુ e માઇનસ 1. પછી શું કરીશું? તો કે y ની કેટલી વેલ્યુ આપેલી છે એ ગણીશું. કેટલી વેલ્યુ આપેલી છે y ની? તો કે 3. 1, 2 અને 3. આ બીજું સ્ટેપ થયું. નેક્સ્ટ સ્ટેપ, take power of delta equal to total number of given entries and take product with y0. Suppose the given table is. સમજાવો આખી મેથડ જો અહીંથી શરૂ થાય. આ ટેબલ આપણે આપેલું છે y2 એમાં મિસિંગ છે. 3 એન્ટ્રીઝ આર ગિવન. y ખાલી તમારે y માં જ જોવાનું. કેટલી એન્ટ્રી આપેલી છે? તો કે 3. 1, 2 અને 3. y ની કેટલી વેલ્યુ આપેલી છે? 3. So 3 entries are given. Therefore, the power of delta is 3 and take product with y0. We get delta cube y0. જેટલી y ની વેલ્યુ આપેલી હોય એટલી ડેલ્ટાની પાવર લેવાની. y ની કેટલી વેલ્યુ આપેલી છે? તો કે 3. એક મિસિંગ છે. જેટલી આઈ રિપીટ, જેટલી y ની વેલ્યુ આપેલી હોય એટલી ડેલ્ટાની પાવર લેવાની. એની સાથે y0 મલ્ટીપ્લાય કરવાનું. એટલે ડેલ્ટા ક્યુબ y0. હવે ડેલ્ટાની જગ્યાએ શું મૂકવાનું? e માઇનસ 1. નાવ રિપ્લેસ ડેલ્ટા ઇક્વલ ટુ e માઇનસ 1. ડેલ્ટાની જગ્યાએ શું મૂકી દેવાનું? e માઇનસ 1. મૂકો ડેલ્ટાની જગ્યાએ e માઇનસ 1. ડેલ્ટાની જગ્યાએ e માઇનસ 1 મૂકીએ એટલે શું થશે? e માઇનસ 1 હોલ ક્યુબ ઇન્ટુ y0 ઇક્વલ ટુ 0. e minus 1 whole cube into y0 equal to 0. Ready? e minus 1 whole cube નો હવે એક્સપાન્શન કરીએ તો એક્સપાન્શન શું થાય? જો વચ્ચે માઇનસ હોય ને તો શું કરવાનું? ઓલ્ટરનેટિંગ માઇનસ સાઇન આપવાનું. ડન? એટલે માઇનસ પછી પ્લસ પછી માઇનસ. હવે આપણે એક્સપાન્શનમાં જોયું ક્યુબ હોય તો એના કોએફિશિયન્ટ શું આવે? 1, 3, 3, 1. જેટલી મેક્સિમમ પાવર હોય એટલી પહેલા બંને વેરિયેબલને આપી દેવાનું. એટલે e ક્યુબ, અહીંયા પેલો વેરિયેબલ છે e, નેક્સ્ટ ડિજિટ છે 1. તો 1 ક્યુબ એટલે 1 આપી દીધી. e ની પાવર ઘટાડતા જાઓ ને 1 ની પાવર વધારતા જાઓ. e ની પાવર ઘટાડો એટલે e ની પાવર કેટલી થઈ જશે? 2. 1 ની પાવર કેટલી થઈ જશે? અહીંયા 1 ની કંઈ નહીં તો પાવર પેલા શું હશે? 0. બેનો સરવાળો 3 થવો જોઈએ. અહીંયા 1 ની પાવર 1. પછી અહીંયા e ની પાવર ઘટાડો તો 2 માંથી શું થઈ જાય? 1. 1 ની પાવર વધારો 1 માંથી શું થઈ જાય? 2. ફરી પાછું e ની પાવર ઘટાડો 1. 1 માંથી શું થઈ જશે? 0. 1 ની પાવર વધારો 2 માંથી શું થઈ જાય? 3. હવે આ કોએફિશિયન્ટ આપી દો. પહેલાને 1, બીજામાં 3, ત્રીજામાં 3, ચોથામાં 1.
રેડી? હવે જુઓ વચ્ચે માઇનસ છે, ઓલ્ટરનેટિંગ માઇનસ સાઇન આપણે આપવાની. આ પહેલું ટર્મ પ્લસ, બીજું ટર્મ માઇનસ, ત્રીજું ટર્મ પ્લસ, ચોથું ટર્મ માઇનસ. હવે કરો જી ઈ ક્યુબ ઇન્ટુ 1 એટલે ઈ ક્યુબ. આ માઇનસના માઇનસ એમનું. આ 3 ઈ સ્ક્વેર ઇન્ટુ 1 કોઈ પણ સાથે મલ્ટીપ્લાય કરો એટલે 1 જ થાય. 1ની કોઈ પણ સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે એની વસ્તુ આપણે પાછી મળે. 1નો સ્ક્વેર એટલે 1, 1નો ક્યુબ એટલે 1. આ પ્લસના પ્લસ એમનું. 3 ઇન્ટુ ઈ, 1નો સ્ક્વેર 1, માઇનસ કોઈ પણની પાવર 0નો જવાબ 1, ઈ રેસ ટુ 0. આનો આન્સર શું થઈ જાય? 1 ઇન્ટુ 1 ઇઝ નથિંગ બટ 1. આન્સર શું આવ્યું? ઈ ક્યુબ માઇનસ 3 સ્ક્વેર પ્લસ 3e માઇનસ 1. આ રીતે ઇન્ટુ y0 ઇક્વલ ટુ 0. ઇન્ટુ y0 ઇક્વલ ટુ 0. શું આન્સર થઈ ગયો? y0 ને અંદર મલ્ટીપ્લાય કર્યા. ઈ ક્યુબ ઇન્ટુ y0, 3e સ્ક્વેર ઇન્ટુ y0, 3e ઇન્ટુ y0 and 1 ઇન્ટુ y0. અહીં લખી નાખ્યા. નેક્સ્ટ. હવે જો ઈ ક્યુબ ઇન્ટુ y0 એટલે શું? આ ઈની પાવર અને વાયના જે સફિક્સમાં છે એ બેનું એડિશન કરવાનું. એટલે 3 પ્લસ 0. 3 પ્લસ 0 એટલે શું થાય? 3. સો y3. ઈ સ્ક્વેર ઇન્ટુ y0. ઈ સ્ક્વેર ઇન્ટુ y0 એટલે શું થાય? y ઇન્ટુ વાયનો સફિક્સમાં શું લખાય? આ બેનું એડિશન. ઈની પાવર અને વાયનો જે સફિક્સ હોય એ 2 પ્લસ 0 એટલે 2y2. ઈ y0 અહીંયા કાંઈ નહીં તો પાવર 1 હોય તો 1 પ્લસ 0. આ 1 પ્લસ 0 એટલે 1 તો y1. તો ઈ ક્યુબ y0 દેખાય ને હું શું લખીશ? y3. ઈ ક્યુબ y0 દેખાય ને ઈ સ્ક્વેર y0 દેખાય ને શું લખીશ? y2. અને ઈ y0 દેખાય ને શું લખશું આપણે? y1. કિંમતમાં મૂકી દઈએ તો શું થઈ ગયું? y3 minus 3y2 plus 3y1 minus y0 equal to 0. હવે આમાંથી તમને જે મેળવવાનું કીધું એ મેળવી લેવાનું. આપણે કીધું કે ભાઈ y2 મેળવો. એના સિવાયની બધી કિંમત આપણે આપેલી છે. જો y3 આપેલા છે, y1 છે અને y0 પણ આપેલા છે. તો આમાં કિંમત મૂકી દઉં અને y2 ને સૂત્રનો કરતા બનાવો એટલે મને y2 મળી જાય. સો ધેટ ઇઝ ધ મેથડ. રેડી? તો આવી રીતે આપણે એક્સપાન્શન કરી અને એક વેલ્યુ મિસિંગ હોય તો મેળવી શકીએ. હવે પ્રશ્ન એ છે કે સપોઝ બે વેલ્યુ મિસિંગ હોય તો શું કરવું? Suppose in the given table there are two values are missing. Then we will write the formula. જો બે વેલ્યુ મિસિંગ હોય તો શું કરવાનું? ખાસ ધ્યાન આપજો. બે વેલ્યુ તો કેટલી વેલ્યુ તમને આપેલી છે ટેબલમાં? y ની કેટલી વેલ્યુ આપેલી છે? તો કે 2. જેટલી વેલ્યુ આપેલી હોય એટલો ડેલ્ટાનો પાવર થાય. તો કે આ ડેલ્ટાનો પાવર કેટલો થઈ જશે? 2. કોની સાથે મલ્ટીપ્લાય કરવાના? તો કે y0 સાથે. ઇક્વલ ટુ શું મૂકી દેવાનું? 0. એટલે બે વેલ્યુ મિસિંગ હોય તો બે એક્સપ્રેશન લખવાના. ડેલ્ટા વાળા કેટલા એક્સપ્રેશન લખવાના? 2. તો ડેલ્ટા સ્ક્વેર. હવે y0 નું કામ પૂરું થઈ ગયું. y0 પછી શું આવે? તો કે y1. ડેલ્ટા સ્ક્વેર y1 ઇક્વલ ટુ 0. રેડી? આઈ રિપીટ. પહેલા તમારે જોવાનું ટેબલમાં કેટલી વેલ્યુ આપેલી છે? તો કે 2. એક y1 અને y3. જેટલી વેલ્યુ y ની આપેલી હોય એટલી ડેલ્ટાની પાવર કરો. બે વેલ્યુ આપેલી છે એટલે ડેલ્ટાની પાવર 2. મલ્ટીપ્લાય વિથ y0 ઇક્વલ ટુ 0. બે વેલ્યુ મિસિંગ છે એટલે બે વખત ડેલ્ટાનું સૂત્ર લખવાનું. એટલે ડેલ્ટા સ્ક્વેર y0 નું કામ પૂરું. y0 પછી શું આવે? તો કે y1. ડેલ્ટા સ્ક્વેર ઇન્ટુ y1 ઇક્વલ ટુ 0. વેર ડેલ્ટા સ્ક્વેર y0. ડેલ્ટા સ્ક્વેર y0 એટલે શું થાય? ડેલ્ટાની સ્ક્વેર y0 એટલે ડેલ્ટાની જગ્યાએ અમે ડાયરેક્ટ લખ્યું છે ડેલ્ટા સ્ક્વેર y0. ડેલ્ટા સ્ક્વેર y0. તો ડેલ્ટા સ્ક્વેર y0 એટલે ડેલ્ટાની જગ્યાએ શું લખવાનું? તો કે e માઇનસ 1 હોલ સ્ક્વેર ઇન્ટુ y0 ઇક્વલ ટુ 0. e માઇનસ 1 હોલ સ્ક્વેર એટલે શું થાય? તો કે e સ્ક્વેર માઇનસ 2e
plus 1 into y0 equal to 0 equal to 0. હવે y0 સાથે મલ્ટીપ્લાય કરો એટલે e સ્ક્વેર into y0 e સ્ક્વેર into y0 minus 2e into y0 1 into y0 એટલે y0 plus y0 equal to 0. હવે e સ્ક્વેર into y0 નો જવાબ શું થશે? e ની જે પાવર હોય એ અને y નો જે સફિક્સ હોય એ બેયનું એડિશન y ની બાજુમાં લખી નાખવાનું એટલે y2 આમ થશે ને y આ e નો પાવર 2 અને કોએફિશિયન્ટ સફિક્સ છે 0 એટલે 2 plus 0 એટલે y2 minus 2 e ની પાવર અહીંયા કઈ નહીં તો 1 1 plus 0 એટલે 1 2e1 ને y0 ને y0 એમ. તો ડેલ્ટા સ્ક્વેર y0 એટલે શું થઈ ગયું? તો કે y2 minus 2y1 plus y0 equal to 0. એવી રીતે આપણે જોઈએ ડેલ્ટા સ્ક્વેર y1 શું થાય? ડેલ્ટા સ્ક્વેર y1 એટલે ડેલ્ટા સ્ક્વેર મીન્સ e minus 1 હોલ સ્ક્વેર into y1. હવે e minus 1 હોલ સ્ક્વેરનું શું કરવાનું? એક્સપાન્શન કરીએ એટલે આપણે શું મળે? આને કહી દઈશું ઇક્વેશન 1. એક્સપાન્શન કરીએ એટલે e સ્ક્વેર minus 2e plus 1 into y1 equal to 0. y1 ને અંદર મલ્ટીપ્લાય કર્યા. હવે જુઓ e સ્ક્વેર into y1 e સ્ક્વેર into y1 એટલે શું લખાય? e ની પાવર કેટલી? તો કે 2 y ના સફિક્સમાં કોણ છે? તો કે 1 તો y ની બાજુમાં બેયનું એડિશન 2 plus 1 એટલે કેટલા થયા? 3 y3 અહીંયા e ની પાવર કઈ નહીં તો 1 e ની પાવર અને y નો સફિક્સ આ બેયનું એડિશન 1 plus 1 એટલે y2 તો e સ્ક્વેર y1 equal to y3 y1 equal to y2 અને y1 ના y1 એમ આને કહી દો ઇક્વેશન નંબર 2. 1 અને 2 એમાંથી એલિમિનેશન કરીશું આપણે એ ઇક્વેશન બંનેને સોલ્વ કરીશું એટલે આપણને એનું રિક્વાયર્ડ સોલ્યુશન મળશે. તો આ મેથડ છે. એક વેલ્યુ મિસિંગ હોય તો શું કરવું અને બે વેલ્યુ મિસિંગ હોય તો આપણે શું કરી શકાય? બાયનોમિયલ એક્સપાન્શનનો યુઝ કેવી રીતે કરાય એની આ મેથડ હતી. આવતીકાલે આપણે આના એક્ઝામ્પલ જોઈશું. દેન અટેન્ડન્સ લઈ લો પછી આપણે લેક્ચર પૂરો કરીએ. ક્લિયર? મીટિંગમાંથી કોઈ આઉટ નહીં થતા પ્લીઝ એટેન્ડન્સ લઈ લો 2 મિનિટ. Okay. Thank you all of you. Thank you.